સમર્થનમાં સમગ્ર બનાસકાંઠા આજે કેસરિયા રંગે રંગાયું છે। આજે સવારે વડગામ ખાતે જંગી જાહેર સભા હતી, જેમાં સન્માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેલા। 4000 થી વધુ ભાઈઓ બહેનો આ સભામાં સામેલ હતા। સામે પોતાની જાતને નેતા કહીને ફરતા ઢોંગી બિન સંપ્રદાય સમાજ વચ્ચે ઝઘડા કરાવતા એવા અલગ અલગ વ્યક્તિઓની પણ સભા હતી, અલગ પક્ષની પણ સભા હતી। ત્યાં નાના એવા હોલમાં 200 લોકો પણ ભેગા નહીં થયા। આ એ સૂચવે છે કે બનાસકાંઠાની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે અમારે કોઈ જાતિવાદમાં જોડાવું નથી, અમારે રાષ્ટ્રવાદ અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત અને ભારત દેશનો, એ વિકાસની રાજનીતિને અમારે સ્વીકારવી છે। આજે ધાનેરા શહેરમાં પણ તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, યુવાનો એ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા આખી ભગવું થઈ જાય એના સમર્થનમાં વિશાળ સંખ્યામાં આજે ભર બપોરે 43 ડિગ્રી તાપમાનમાં 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી આયા ભાજપના સમર્થનમાં બેઠા। આ એ સૂચવે છે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે દેશ માટે કામ કરી રહ્યા છે, આ દેશને વિશ્વનો ગુરુ બનાવવા માટે જે જઈ રહ્યા છે, એની સાથે સમગ્ર ગુજરાતની અને બનાસકાંઠાની જનતા છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ બનાસકાંઠામાં લહેરાવાનો છે અને કોંગ્રેસ કદાચ એવું બને કે અમુક સીટોમાં તો એની ડિપોઝિટ પણ દૂર થવાની છે। ધન્યવાદ। માવજીભાઈની વિચારધારા પહેલેથી ભાજપની હતી। ક્યાંક ગમો અણગમો હોય એટલે અપક્ષ લડ્યા પછી પણ હંમેશા એ ભાજપના સમર્થનમાં જ હતા। ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એમને કર્યો છે એટલે અમારી તાકાત ડબલ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશાલીનો માહોલ છે અને ધાનેરા શહેર, તાલુકો અને આખા બનાસકાંઠાની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવામાં તમામ આગેવાનો એક થઈને કમર કસી રહ્યા છે।